આપણા રોજિંદા જીવનમાં જે ગેજેટ્સ છે, કેલ્ક્યુલેટર, વોશિંગ મશીન કે પછી ટીવીનું રિમોટ કંટ્રોલ, એની અંદર શું હોય છે, ક્યારે વિચાર્યું છે? એમની અંદર હોય છે એક નાનકડું મગજ, જેને આપણે માઇક્રો કંટ્રોલર કહીએ છીએ. પણ સવાલ એ છે કે આટલી નાની ચિપ્સ ગણિત જેવી અઘરી વસ્તુ કેવી રીતે કરે છે? તો ચલો, આજે આપણે આ 8051 માઇક્રો કંટ્રોલરની અંદર છુપાયેલી ગણિતની ગુપ્ત ભાષાને સમજીએ, એટલે કે એની એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન્સને. ખરેખર આ સવાલ ઘણો મોટો છે ને, કે આટલી નાની અમથી સિલિકોન ચિપ એ સરવાળા, બાદબાકી, ગુણાકાર જેવી જટિલ ગણતરીઓ કેવી રીતે કરી લેતી હશે? એ પણ એવી ગણતરીઓ જેના પર આપણા કેટલાય ઉપકરણો ચાલે છે. તો આનો જવાબ એની પોતાની એક ખાસ ભાષામાં જ છુપાયેલો છે. જુઓ, આ સૂચનાઓ એટલે કે ઇન્સ્ટ્રક્શન્સને આપણે એવું સમજી શકીએ કે એ ચિપના મગજની પોતાની ડિક્શનરી છે, એનો શબ્દભંડોળ છે. દરેક ઇન્સ્ટ્રક્શન એટલે એક નાનો અને એકદમ ચોક્કસ કમાન્ડ, જે એને એક ખાસ ગાણિતિક કામ કરવા માટે આપવામાં આવે છે. આપણી આજની આખી ચર્ચાનો આધાર આ સ્ત્રોત છે. આમાં જ બધી માહિતી આપેલી છે કે 8051 કઈ રીતે ગણતરીઓ કરે છે. તો હવે ચાલો વધારે સમય લીધા વગર સીધા જ આ દુનિયામાં જઈએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલા એકદમ બેઝિક્સથી શરૂ કરીશું, ગણતરીને ઉપર નીચે કેવી રીતે કરવી. પછી આગળ વધીને સરવાળા અને બાદબાકી જોઈશું. ત્યાર પછી થોડી એડવાન્સ કામગીરી અને છેલ્લે ડેસિમલ નંબર્સ માટે એક ખાસ ટૂલ વિશે પણ વાત કરીશું. કોઈપણ મોટી અને જટિલ ગણતરીની શરૂઆત છે ને, હંમેશા એક નાના સરળ પગલાંથી જ થાય છે. આ 51 માઇક્રોકન્ટ્રોલર માટે આ સૌથી પહેલું પગલું છે. બસ એક કરીને ગણતરી વધારવી કે ઘટાડવી. એકદમ એવું જ જાણે આપણે કોઈ સીડીનું એક પગથિયું ચડી રહ્યા હોઈએ કે પછી ઉતરી રહ્યા હોઈએ. તો સૌથી પહેલી ઇન્સ્ટ્રક્શન છે ઇન્ક્રીમેન્ટ, જેનો શોર્ટકોટ છે INC. આનો મતલબ બહુ જ સિમ્પલ છે. તમારી પાસે જે પણ નંબર હોય એમાં બસ એક ઉમેરી દો. બસ આટલું જ. સમજો કે આ ડિજિટલ દુનિયામાં આગળ ગણતરી કરવાનો એક રસ્તો છે. અને સ્વાભાવિક છે કે જ્યાં કશુંક વધારવાની વાત હોય ત્યાં ઘટાડવાની વાત પણ આવે જ. તો ડિક્રીમેન્ટ એટલે કે DEC ઇન્સ્ટ્રક્શન બરાબર એનાથી ઉલટું કામ કરે છે. એ કોઈ પણ વેલ્યુમાંથી એક ઓછો કરી દે છે. બસ આ બે ઇન્સ્ટ્રક્શન્સ INC અને DEC એ જ આખી ગણતરીનો પાયો છે. ઓકે, તો એક કરીને વધારવા ઘટાડવાની વાત તો થઈ ગઈ. પણ હવે આગળ વધીએ. હવે જોઈએ કે NC851 બે નંબર્સને જોડે છે કેવી રીતે, એટલે કે સરવાળો કેવી રીતે કરે છે. કહી શકાય કે અહીંથી જ અસલી ગણિતની શરૂઆત થાય છે. સરવાળા માટેનો જે બેઝિક કમાન્ડ છે એ છે એડ. આ કમાન્ડ શું કરે? એ બે 8-બીટ નંબર્સ લે છે. હવે 8-બીટ નંબર એટલે શું? એટલે કે 0થી લઈને 255 સુધીનો કોઈ પણ નંબર. અને બસ એ બે નંબર્સને જોડી દે છે. પણ અહીં એક સવાલ થાય કે જો જવાબ 255 કરતાં મોટો આવે તો શું? એના માટે પણ એક ખાસ ઇન્સ્ટ્રક્શન છે. હવે અહીંયા જે સૌથી રસપ્રદ કોન્સેપ્ટ છે એ છે કેરી બીટનો. ચાલો આને એકદમ સાદી રીતે સમજીએ. યાદ કરો, આપણે જ્યારે સ્કૂલમાં સરવાળા કરતા અને જવાબ 9થી વધી જાય તો આપણે શું કરતા? આપણે એકમનો અંક નીચે લખતા અને દશકના અંકને વધી તરીકે ઉપર લઈ જતા, બરાબર ને? બસ આ કેરી બીટ એ જ વધી છે, પણ કમ્પ્યુટરની બાઇનરી ભાષામાં. અને આ જે ADDC ઇન્સ્ટ્રક્શન છે એ આ જ વધી એટલે કે કેરી બીટનો ઉપયોગ કરીને મોટી સંખ્યાઓનો સરવાળો કરી શકે છે. સરવાળો જોયો તો હવે સ્વાભાવિક છે કે બાદબાકીનો વારો આવે. તો ચાલો હવે એ જોઈએ કે 8051 નંબર્સને બાદ કેવી રીતે કરે છે. અને મજાની વાત એ છે કે આમાં પણ સરવાળા જેવી જ એક સ્માર્ટ ટ્રીક વપરાય છે. બાદબાકી માટે 8051 મોટે ભાગે જે ઇન્સ્ટ્રક્શન વાપરે છે એ છે SUB, એટલે કે સબટ્રેક્ટ વિથ બોરો. હવે જેમ સરવાળામાં વધી માટે કેરી બીટ હતો, એમ બાદબાકીમાં દસકો લેવા માટે બોરો બીટ હોય છે. આ એ જ કોન્સેપ્ટ છે જે આપણે સ્કૂલમાં શીખ્યા હતા. જ્યારે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની હોય ત્યારે આપણે બાજુમાંથી દસકો લઈએ છીએ ને. બસ આ બોરો બીટ એ જ કામ કરે છે, જેથી બાદબાકી એકદમ પરફેક્ટ થાય. આપણે જે સ્ત્રોત જોઈ રહ્યા છીએ એમાં ખાલી સરવાળા બાદબાકી જ નથી, એનાથી પણ ઘણું વધારે છે. તો હવે ચાલો થોડું લેવલ અપ કરીએ
અને ગુણાકાર ભાગાકાર જેવી પાવરફુલ કામગીરી પર નજર નાખીએ. હવે વિચારો કે ગુણાકાર કરવો હોય તો વારંવાર સરવાળો કરવો પડે. એ બહુ જ લાંબી પ્રોસેસ થઈ જાય. એટલે 8051 પાસે આના માટે જોરદાર શોર્ટકટ્સ છે જે જટિલ ગણતરીઓ ફટાફટ કરી આપે છે. આ શોર્ટકટ છે ગુણાકારની ઇન્સ્ટ્રક્શન, જેનું નામ છે MUL. આ એકદમ પાવરફુલ કમાન્ડ છે. એ સીધા જ 2 8-બીટ નંબર્સ લે છે અને એક ઝાટકે એમનો ગુણાકાર કરી નાખે છે. આનાથી પેલી વારંવાર સરવાળો કરવાની લાંબી અને કંટાળાજનક પ્રોસેસમાંથી છુટકારો મળી જાય છે. સમય અને મહેનત બંને બચે. અને બરાબર એવી જ રીતે ભાગાકાર માટે છે DIVAB ઇન્સ્ટ્રક્શન. એ એક નંબરને બીજા નંબરથી ભાગવાનું કામ કરે છે. અને સૌથી સારી વાત એ છે કે એ આપણને ભાગફળ અને શેષ બંને અલગ અલગ આપે છે, જે ખરેખર આગળની જટિલ ગણતરીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. અહીં એક વાત સમજવા જેવી છે. માઇક્રોકન્ટ્રોલરનું મગજ છે ને, એ બાઇનરી ભાષામાં વિચારે છે, એટલે કે ખાલી 0 અને 1ની ભાષામાં. જ્યારે આપણે માણસો દશાંશ એટલે કે ડેસિમલ સિસ્ટમમાં વિચારીએ છીએ, જેમાં 0થી 9 સુધીના અંકો હોય છે. હવે આ બે અલગ અલગ દુનિયાને જોડવા માટે પણ 8051 પાસે એક ખાસ ટૂલ છે. આ ખાસ ટૂલ એટલે DA, જેનું પૂરું નામ છે ડેસિમલ એડજસ્ટ. આ ઇન્સ્ટ્રક્શન એક ટ્રાન્સલેટર જેવું કામ કરે છે. સમજો કે જ્યારે 851 2 નંબરનો સરવાળો કરે ત્યારે જવાબ તો બાઇનરીમાં જ આવે. આ DA ઇન્સ્ટ્રક્શન એ બાઇનરી જવાબને એવી રીતે સુધારી દે છે કે એ આપણને એટલે કે માણસોને આપણી જાણીતી 0થી 9 વાળી ડેસિમલ સંખ્યા જેવો જ દેખાય. ખરેખર બહુ જ કામની વસ્તુ છે. તો ચાલો એક ઝડપી રિકેપ કરી લઈએ. આપણે શરૂઆત કરી INC અને DECથી, જે એક પ્લસ માઇનસ કરે છે. પછી જોયું એડ અને સબ, જે સરવાળા અને બાદબાકી માટે છે, એ પણ કેરી અને બોરોની મદદથી. ત્યાર પછી આપણે MUL અને DIV જેવા પાવરફુલ શોર્ટકટ્સ જોયા. અને છેલ્લે DA ઇન્સ્ટ્રક્શન, જે કોમ્પ્યુટરની બાઇનરી દુનિયા અને આપણી ડેસિમલ દુનિયા વચ્ચે પુલનું કામ કરે છે. આ બધા કમાન્ડ્સ મળીને જ 8051ની ગણિતની ભાષા તૈયાર થાય છે. પણ હવે અહીં એક મોટો સવાલ ઊભો થાય છે, જેના પર વિચારવા જેવું છે. આપણે જોયું કે આ બધી ઇન્સ્ટ્રક્શન્સ કેટલી બેઝિક છે, ખાલી પ્લસ માઇનસ, ગુણાકાર ભાગાકાર. છતાં આ જ સાધારણ ઇન્સ્ટ્રક્શન્સ ભેગી મળીને એવા જ જટિલ સોફ્ટવેર બનાવે છે, જે આપણા કેલ્ક્યુલેટરથી લઈને ગાડીઓના એન્જિન અને મેડિકલ સાધનો સુધીની દરેક વસ્તુને ચલાવે છે. તો સવાલ એ છે કે આટલા સરળ ગાણિતિક બ્લોક્સમાંથી આટલી બધી જટિલતા બને છે કેવી રીતે? કદાચ એ જ તો કમ્પ્યુટિંગનો અસલી જાદુ છે.